કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી। આ બેઠકમાં સાંસદશ્રી તથા ધારાસભ્યો સહિતના પદાધિકારીશ્રીઓ દ્વારા વીજળી, પાણી, સિંચાઈ, પશુઓની રસી, આરોગ્ય, શિક્ષણ સહિતના અંગેના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા। આ પ્રશ્નો અંગે જરૂરી સમીક્ષા કરી જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સંબંધિત વિભાગોને સમય મર્યાદામાં યોગ્ય કાર્યવાહી કરવા તેમજ પ્રજાને પડતી સમસ્યાઓને પણ તાત્કાલિક ધોરણે નિવારવા સૂચના આપવામાં આવી હતી। બેઠકમાં સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા છેલ્લા કેટલાક સમયથી કચ્છમાં વીજળીના સંદર્ભમાં સર્જાતી સમસ્યા, સુજલામ સુફલામ, રિચાર્જ બોર, પાણી સહિતના મુદ્દે પ્રશ્નો રજૂ કરીને તેના ઉકેલ માટે સંબંધિત અધિકારીશ્રીઓને સત્વરે કામગીરી કરવા સૂચના આપી હતી। ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ દ્વારા ડોરાથી હાજીપીર રસ્તાના બંધ કામને ચાલુ કરવા, ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગા દ્વારા સ્પીડ બ્રેકર દૂર કરવા, નિંગાળના ખેડૂતોના જમીન અંગેનો પ્રશ્ન, એકમો દ્વારા સ્થાનિક યુવાનોને રોજગારી આપવા મુદ્દે, બીપીએલની પડતર અરજીઓ, લીલાશા કુટિયા ફાટક નીચે અંડરબ્રિજ બનાવવા અંગે, પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરી સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા। જ્યારે ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા પાણી પુરવઠાના બોરવેલ, પંચાયત હસ્તકના પીવાના પાણીના બોર, નર્મદાના પાણીનો પૂરતો જથ્થો આપવા, ગેરકાયદે કનેક્શન કાપવા, નંબર પ્લેટ વગરના વાહનો તથા કાળી ફિલ્મવાળા વાહનો સામે પગલાં ભરવા, પોલીસ વિભાગમાં લાંબા સમયથી એક સ્થળે નોકરી કરતા કર્મચારીઓની બદલી, ઘરફોડ, કેબલ, પશુચોરી તથા બેફામ ખનીજ ચોરી અટકાવવા, જૂના વીજવાયર તથા થાંભલા બદલવા, સબસ્ટેશનોમાં અધુરાશ પૂર્ણ કરવા સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા।